સુરત ટેક્સટાઇલ નગરી ગણાય છે, ત્યારે કાપડ બનાવથી લઈને વેચાણ સહિતનું કામકાજ થતું હોય છે. તો સારોલી વિસ્તારમાં લુમ્સના ખાતામાં આગ લાગી હતી, જેને પગલે દોડધામ મચી ગઈ હતી. સાંજે 7:30 વાગે લાગેલી ભીષણ આગ રાત્રિના 11:30 વાગે કાબૂમાં આવી હતી. જોકે આ દરમિયાન કરોડો રૂપિયાની કિંમતનું કાપડ અને મશીનરી બળીને ખાખ થઈ જવા પામી છે. સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે, ત્યારે ફરી એક આગની મોટી દુર્ઘટના બની છે. વાત છે સારોલી વિસ્તારની. સારોલીમાં લુમ્સના ખાતામાં લાગેલી આગના પગલે દોડધામ મચી ગઈ હતી. ગત સાંજે 7:30 કલાકે લાગેલી આગ પર રાત્રે 11:30 કલાકે કાબુ મેળવવામાં આવ્યો હતો. કુલ 4 કલાક લુમ્સના ખાતામાં લાગેલી આગના પગલે ફાયર વિભાગની 14 ગાડીઓ સહિત કાફલા દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. તેમાં શહેરના અલગ અલગ ફાયર મથકોની ગાડીઓ સહિતના કાફલાની મદદ લેવામાં આવી હતી. 3 થી 4 કલાક સુધી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવાયો હતો. મોડી રાત સુધી કુલિંગની કામગીરી ચાલી હતી, જેમાં કરોડો રૂપિયા નુકસાનનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે. કાપડનો મસમોટો જથ્થો અને મશીનરી બળીને ખાખ થઈ જવા પામી છે. કાપડનો મોટો જથ્થો સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો. આ કાપડના જથ્થાના કારણે આગ વધુ વિકરાળ બની હતી. જોકે આગમાં કોઈ જાનહાની ન થતાં તંત્ર અને લોકોએ હાશકર અનુભવ્યો છે. અઝર કુરેશી સાથે હર્ષદ સેઠા.